નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના ભાગ એ ની અંદર જે બીજી વસ્તુ આવતી હતી કે ભાઈ ભાગ એ ની અંદર જોયું હતું ભાઈ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્રની. હવે ત્યારબાદ આવશે રાજ્યનું પુનર્ગઠન. રાજ્ય પુનર્ગઠનનો મતલબ શું થાય? તો કે રાજ્ય પુનર્ગઠન એટલે શું? તો કે શરૂઆતમાં જ્યારે ભારત આઝાદ થયો ત્યારે કંઈ રાજ્યમાં વિભાજિત નહોતું કે ભાઈ હાલો આ ગુજરાત છે, આ મહારાષ્ટ્ર છે, આ રાજસ્થાન છે, આ દિલ્હી, તો કે એ વખતે રાજ્ય નહોતા. તો કે વાત એ આવી કે ભાઈ હવે આને રાજ્યોમાં વિભાજિત કરવું, કે ભાઈ કેન્દ્રીકરણ હતું એનું વિકેન્દ્રીકરણ કર્યું કે જેના લીધે વહીવટ થોડોક સરળ થાય. તો કે આ હેતુસર એવું નક્કી કરવું કે ભાઈ આપણે રાજ્યનું પુનર્ગઠન કરવું છે અને એના માટે કઈ રીતનું રાજ્યની વ્યવસ્થા કરવી, તો કે એ વિચારવામાં આવ્યું. શરૂઆતમાં શું હતું? તો કે જે ભારતનું હતું ને એનું શાસન બે રીતે થતું હતું. એક તો આવે બ્રિટિશ અધિકૃત કે ભાઈ બ્રિટિશરોના હાથમાં હતું એ, અને બીજી વસ્તુ એ હતી કે ભાઈ દેશી રજવાડા. તો કે આ રીતે શાસન હાલતું હતું. અમુક પ્રદેશ ઉપર બ્રિટિશોનું શાસન હતું, અમુક ઉપર દેશી રજવાડાનું હતું. બ્રિટિશમાં બે પ્રકારનું હતું કે અમુક વિસ્તાર ઉપર ગવર્નરનો અધિકાર હતો અને અમુક ઉપર હતો ચીફ કમિશનરનો. એટલે કે જે ભારતનું શાસન હતું ને આ રીતે વહેંચાયેલું હતું કે ભાઈ અમુક પ્રાંતો ઉપર બ્રિટિશ અધિકૃત પ્રાંત કહેવાતા અને અમુક હતા એના ઉપર દેશી રજવાડાનું શાસન હતું. ભાઈ એના ઉપર બ્રિટિશરોનું શાસન નહોતું. તો કે જે બ્રિટિશ શાસન હતું એમાં પાસે એવું હતું કે ભાઈ અમુક જે પ્રાંત હતા, અમુક વિસ્તાર હતા એ ગવર્નરને હસ્તક આપ્યા હતા કે ભાઈ આનો વહીવટ ગવર્નર કરશે, અને અમુક જે પ્રાંત હતા એને ચીફ કમિશનરના હાથમાં આપ્યા હતા કે ભાઈ આનો વહીવટ ચીફ કમિશનર કરશે. તો કે આ પ્રકારની શાસન વ્યવસ્થા એક વહેંચાયેલી હતી કે ભાઈ આ રીતનું કરવું. પણ હવે જે થયું, દેશી રજવાડાઓ હતા 562. તો કે આટલાને તો બ્રિટિશોએ કીધું કે ભાઈ અમે આઝાદ કરશું, પણ આના ઉપર એમનો અધિકાર જ નહોતો. તો હવે આ બધાને કઈ રીતે ભારતમાં જોડાણ કરવું, તો કે એના માટેની વાત આવી અને એના માટેની જે સમિતિ બની એના અધ્યક્ષ કોણ હતા આપણને ખબર જ છે કે જે પ્રાંતીય સમિતિ હતી એ કોના હાથમાં હતી? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. તો કે સરદાર વલ્લભભાઈ પટેલ આપણે એટલા હતું કે ભાઈ દેશી રજવાડાનું એકીકરણ કોણે કર્યું? તો કે સરદાર વલ્લભભાઈ પટેલે. તો કે આ બધાને તો બ્રિટિશરોએ કીધું કે અમે ભારતમાં જોડાણ આપી દીધું, પણ જે રજવાડાઓ હતા એ જે જોડાણ કરવાનું કોને આપવામાં આવી કામગીરી? સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ અગત્યનો ફાળો ભજવ્યો. એની હારે હારે તે એમના જે બીજા શાહી હતા કે મેનન, મને પાકું નામ તો નથી પણ મેનન હતા, એમને અગત્યનો ફાળો આપ્યો. અને ત્રીજા કે જે આપણા છેલ્લા જે ગવર્નર હતા માઉન્ટ બેટન, એમને અગત્યનો. તો કે આ ત્રણેયનો ખૂબ અગત્યનો ફાળો હતો. એવું નહોતું ખાલી સરદાર વલ્લભભાઈ પટેલે, જે આ મેનન સાહેબ હતા અને છેલ્લા હતા જે માઉન્ટ બેટન, એ ત્રણેય જે આ દેશી રજવાડાનું એકીકરણ હતું એની અંદર ખૂબ અગત્યનો ફાળો કર્યો. અને એના આધારે નક્કી થઈ ગયું કે ભાઈ 15મી ઓગસ્ટ આપણને જે દી આઝાદ કરવાના થયા કે ભાઈ 15 ઓગસ્ટ 1947, તો કે એ વખતે જે ભારત આઝાદ થયું ત્યાં સુધીમાં આ પ્રાંત તેમાં દેશી રજવાડાના 559 રજવાડાઓ 559 રજવાડાઓ ભારતમાં અંદર જોડાઈ ગયા. એટલે કે ભારત એક થઈ ગયું પણ 3 રજવાડા બાકી રહ્યા. 562 હતા એમાં 559 થયા, પણ બાકી કેટલા રહ્યા? તો કે 3 રજવાડા બાકી રહ્યા. આ 3 રજવાડા કયા હતા? એક તો આપણે ગુજરાતનું તે જુનાગઢ, બીજું આવે હૈદરાબાદ અને ત્રીજું આવશે કાશ્મીર. તો કે આ 3 રજવાડાઓએ ભારતની અંદર જોડાવાની સહમતિ ન આપી. જે આ રજવાડા હતા ને એને 3 પ્રકારની છૂટી આપી હતી કે ભાઈ કાં તમે ભારતમાં જોડાઓ, કાં તમે પાકિસ્તાનમાં જોડાઓ, અથવા તો તમારી રીતે સ્વતંત્ર રહો. તો કે આ 3 પ્રકારની છૂટ રજવાડાને આપી હતી. એમાંથી 559 ને એમને કન્વિન્સ કરી નાખ્યા ભાઈ તમે ભારતમાં જોડાઓ, ભારતની અંદર જોડાઓ તો લોકોનું હિત છે ને બધી રીતે એમને કન્વિન્સ કર્યા. પણ આ 3 રજવાડા જોડાવાની ના પાડી. જુનાગઢનો જે નવાબ હતો એની ઈચ્છા એવી હતી કે ભાઈ મારે પાકિસ્તાન હારે જોડાવવું હોય. હૈદરાબાદનો નિજામ હતો એ કે સ્વતંત્ર રહેવું છે. કાશ્મીરવાળાએ કીધું કે ભાઈ મારે સ્વતંત્ર રહેવું છે. હવે આખા ભારત દેશની અંદર હૈદરાબાદ આવે નીચે વચ્ચેની સાઈડમાં. હવે તમે આ એક જે વિસ્તાર હોય એને તમે સ્વતંત્ર રાખો એટલે આખા દેશની વચ્ચેનો એક દેશ થઈ જાય. કાશ્મીર તો કે આપણે જેમ કે ભાઈ
મુકટ સમાન કહેવાય ભારતનું, કે ભાઈ એ ન હોય તો નકશો જ ન સારો લાગે. તો કે કાશ્મીરે જોડાણ આપણે આ ત્રણેયની વાત થઈ. તો કે આ ત્રણેયના જોડાણ માટે શું કર્યું? તો કે જુનાગઢની અંદર શું કર્યું હતું? તો કે જુનાગઢની અંદર આપણે ઇતિહાસમાં તમે જોઈશો કે ભાઈ આખી જે જુનાગઢની અંદર જે સરકારને વચ્ચે ભાઈ આરજી હુકુમતની સ્થાપના કરી, શામળદાસ ગાંધીની બધાએ ફાળો આપ્યો અને આખું જુનાગઢને કઈ રીતે ભારતની અંદર જોડાણ કર્યું, એ બધી વસ્તુ આવશે. પણ આપણે ખાસ આમાં એટલું ધ્યાન રાખવાનું કે ભાઈ જુનાગઢને ભારતની અંદર ભેળવું કઈ રીતે? તો કે જનમતના આધારે. આ જનમત શું છે? તો કે નવાબે એમ કીધું કે મારે પાકિસ્તાનમાં જોડાવવું હોય, પણ ભારત સરકારે એવી રજૂઆત કરી કે ભાઈ એના લોકો રહ્યા નહીં ભારતમાં જોડાવા માગે છે, અને એના આધારે એવું નક્કી કરવામાં કે ભાઈ આપણે જનમત લેવી, કે ભાઈ દરેક લોકો પાસે મત લે કે ભાઈ તમારે ભારતમાં જોડાવું પાકિસ્તાનમાં, ભારત કે પાકિસ્તાન, અને એના આધારે જનમત નક્કી કર્યો. અને જનમતના આધારે એવું નક્કી થયું કે ભાઈ જુનાગઢ ભારતમાં જોડાય છે. લગભગ આમ બહુ મોટી બહુમતી 95-96% પબ્લિક એમ કીધું ભારતમાં. આટલા મોટી જનમતથી ભારતમાં જોડાણું. હૈદરાબાદ હતું, એ હૈદરાબાદ જોડાણું પોલો ઓપરેશનથી. કે ભાઈ પોલો ઓપરેશન કરવામાં આવ્યું. કનૈયાલાલ મુનશીનો ખૂબ અગત્યનો ફાળો હતો. ઘણીવાર પૂછાણેલું હોય કે ભાઈ હૈદરાબાદની આઝાદીમાં ગુજરાતના કયા વ્યક્તિનો ખૂબ અગત્યનો ફાળો હતો? તો કે કનૈયાલાલ મુનશીનો. કયા ઓપરેશન હેઠળ? તો કે પોલો ઓપરેશન. આ પોલો નામ શું કામ રાખ્યું હતું? હકીકતમાં તો આ કેવું હતું કે ભાઈ પોલીસની એક ટુકડી એના ઉપર હુમલો કરી અને એને આઝાદ કરાવ્યો હતો. પણ પોલો શું કામ નામ આપવામાં આવ્યું? તો કે એ વખતે ભારતની અંદર સૌથી વધુ પોલોના મેદાન હૈદરાબાદમાં હતા, અને એના કારણે હૈદરાબાદને જે આઝાદ કરવા માટે ઓપરેશન કર્યું એનું નામ રાખ્યું પોલો ઓપરેશન. અને ત્રીજું રહ્યું કાશ્મીર. તો કે કાશ્મીરને વિલયપત્ર દ્વારા, કે ભાઈ વિલયપત્ર દ્વારા એને ભારતની અંદર જોડાણ કરવામાં આવ્યું. એટલે કે આ ત્રણ જે બાકી રહ્યા હતા, વિલયપત્રમાં શું હતું? તો કે તાત્કાલિક ધોરણે એમ કીધું કે ભાઈ પાકિસ્તાને કાશ્મીર ઉપર હુમલો કર્યો, એટલે એનો જે રાજા હતો એને પત્ર લખ્યો કે ભાઈ અમે તમારામાં જોડાઈ જઈએ, તમે અમને રક્ષણ આપો. એટલે પછી એ વખતે વિલયપત્ર દ્વારા એને જોડવામાં આવ્યું. તો કે આ વાત થઈ કે ભાઈ ભારતની અંદર હવે નથી થઈ ગયું કે ભાઈ 562 રજવાડા ભારતની અંદર જોડાણ થઈ ગયા. બીજું હતું આ બ્રિટિશ અધિકાર. તો કે આ બધાને હવે કામ શું આવ્યું? તો કે એને રાજ્યોની અંદર વિભાજિત કરવું. ભારત આઝાદ થઈ ગયો ત્યાં સુધી હજી એવું કોઈ વ્યવસ્થા નહોતી કે ભાઈ આ રાજ્ય આ જે હાલતું થયું ભાઈ નક્કી કરી નાખ્યું જોડાણ કરવું, બરાબર? તો કે હવે શું કર્યું? તો કે એને ભારતની અંદર જોડાણ કરવાની વાત આવી. જોડાઈ ગયા પછી શું આવ્યું? તો કે એને રાજ્યોની અંદર વિભાજિત કરવાની, અને એ રાજ્યોમાં કઈ રીતે એની વ્યવસ્થા કરવી, કઈ રીતે રાજ્યોનું વિભાજન કરવું, અને એના માટે થઈને એક સમિતિની રચના કરવામાં આવી. અને એ કઈ હતી? તો કે સૌ પ્રથમ આવી ધર આયોગ. તો કે ધર આયોગની રચના કરવામાં આવી. એના જે અધ્યક્ષ હતા એ કોણ હતા? તો કે આ ધર જે નામ છે એ હતા એચ કે ધર, બરાબર? તો કે આ એના અધ્યક્ષ હતા, અને એની અંદર બીજા 2 સભ્યો, એટલે કે કુલ 3 સભ્યોની કુલ 3 સભ્યો હતા આયોગની અંદર. અને એમને શું રજૂઆત કરી કે ભાઈ શરૂઆતમાં કેવું હતું? તો કે રાજ્ય પુનર્ગઠન કરવાની વાત આવી ને, તો એવું બધા લોકોની માગણી એવી હતી કે ભાઈ ભાષા આધારે તમે રાજ્યનું વિભાજન કરો, કે ભાઈ ગુજરાતી ભાષા બોલવાવાળાને અલગ રાજ્ય આપો, મરાઠીવાળાને અલગ આપો, કચ્છી બોલતા એને અલગ આપો. તો કે ભાષાના આધારે માગ થઈ, અને એ જ માગ 1920ની અંદર કોંગ્રેસે પહેલી વાર કરી હતી કે ભાઈ બ્રિટિશરોને એમ કીધું હતું કે ભાઈ રાજ્યની છે ને ભાષાના આધારે તમે વિસ્તારને વિભાજિત કરો કે જેથી કરીને વહીવટ સરળ થાય. પણ આમનો જે ધર આયોગ આવ્યો એને શું કીધું? તો કે ભાષા આધારે રાજ્યની ચોખ્ખી ના પાડે. તો કે ભાષા આધારે રાજ્યનો રચના કરશો. એમને શું કીધું? તો કે વહીવટના આધારે રાજ્યોનું વિભાજન કરો, કે ભાઈ આ વહીવટ કે જ્યાંથી વહીવટ સરળ પડતો એની આજુબાજુના વિસ્તાર એની અંદર મૂકવા. દાખલા તરીકે મુંબઈની રચના થઈ તો મુંબઈની આજુબાજુનો ગુજરાતનો વિસ્તાર, મહારાષ્ટ્રનો વિસ્તાર, આ બધાને મુંબઈની અંદર મૂકવા. તો કે વહીવટના આધારે કીધું, ભાષાના આધારે તો ના જ પાડી. હવે જે આ ધર આયોગનો નિર્ણય આવ્યો કે ભાઈ આ રીતનું કરવું, પછી તો કે હજી એની માંગ તો ઉગ્ર જ હતી કે ભાઈ ભાષાના આધારે કરવો. તો કે જે જયપુરની અંદર 1948માં જયપુરમાં અધિવેશન થયું કોંગ્રેસનું.
અને એની અંદર વાત કરવામાં આવી કે ભાઈ આ ધર આયોગનું જે હતું એની રજૂઆત હતી એ વ્યાજબી છે કે નહીં, અને એની સમીક્ષા માટે જેવીપી સમિતિની રચના કરવામાં આવી. તો કે આ જેવીપી સમિતિની રચના કરી કે ભાઈ એમને કીધું ભાઈ ભાષાના આધારે ન હોવું જોઈએ, પણ શું કોંગ્રેસે એમ કીધું કે આ 3 સભ્યોની કરાય, આ 3 સભ્યોની જે સમિતિ બનાવી એ શું કહે છે કે ભાઈ આ વસ્તુ સાચી છે કે ખોટી, તો કે એની સમીક્ષા માટે નક્કી કરીને એની અંદર મોટા મોટા વ્યક્તિઓને રાખ્યા. આ જે જેવીપી સમિતિ રહી ને એ નામ ઉપરથી જ છે. જે એટલે તો કે જવાહરલાલ નહેરુ, વી એટલે વલ્લભભાઈ પટેલ, અને પી એટલે પટ્ટાભી સીતારામૈયા. તો કે આ જે મેન જે કોંગ્રેસના જે આમ વડીલો કહેવાય એની એક સમિતિ બનાવી, અને એના નામના આધારે આ 3 સભ્યો બનાવી એના આધારે એક એક અક્ષર મૂકીને જેવીપી સમિતિ કરી. અને આ સમિતિએ શું કીધું કે ના, ધર આયોગે જે વાત કીધી એ વસ્તુ સાચી છે. એમને ભાષા આધારે તો ના જ પાડી દીધી કે ના ભાઈ ભાષાના આધારે આપણે રાજ્યોનું વિભાજન ન કરવું. એટલે હવે શું થયું તો કે આ 2 સમિતિએ વાત કરી કે ભાઈ ભાષાના આધારે નહીં, આપણે વહીવટના આધારે કરવું પડે. અને એના બેઝ ઉપર થઈ અને આપણું જે ભારત રાજ્ય હતું, એના ભારત દેશ હતો એના રાજ્યોની અંદર વિભાજન કરવામાં આવ્યું. અને એ વખતે વહીવટી સરળતા ખાતર 29 વિસ્તારોમાં વિભાજન કરવામાં આવ્યું હતું શરૂઆતમાં. કે જે ભાઈ આ 2 આયોગનું આવ્યું ને એના બેઝ ઉપર 29 વિસ્તારો પાડ્યા હતા. આગળ જોઈશું તમે મનમાં એમ છે કે ભાઈ 14 રાજ્ય હતા અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો, પણ એ પછી વાત આવી. પણ શરૂઆતમાં શું આવ્યું તો કે 29 વિસ્તારોમાં આવ્યા. અને જે ભારત હતું ને એના જુદા જુદા 4 વિસ્તારોની અંદર વિભાજિત કરવામાં આવ્યું. ક વિભાગના, ખ વિભાગના, ગ અને ઘ વિભાગ. બરાબર. તો કે આ 4 વિભાગની અંદર એને જે સંચાલન કરવામાં આવતું રાજ્યનું એ કરવામાં આવ્યું. ક વિભાગની અંદર કેવા પ્રદેશો મૂકવામાં આવ્યા તો કે બ્રિટિશ અધિકૃત. બ્રિટિશ અધિકૃતમાં તે આપણે કીધું હતું ને એની અંદર 2 હતું, ગવર્નરના અને ચીફ કમિશનરના. તો કે બ્રિટિશ અધિકૃતમાં ગવર્નર હસ્તક પ્રદેશ, તો કે જે ગવર્નર હસ્તકના પ્રદેશ હતા એ ક વિભાગની અંદર મૂકવામાં આવ્યા. અને આની અંદર મુંબઈની બીજા જે ગવર્નર હતા યુપીની, તો કે એ બધા આની અંદર મૂકવામાં આવ્યા. આપણે તો એટલું યાદ રાખવાનું જે તળ ગુજરાતનો વિસ્તાર હતો એ શરૂઆતમાં તળ ગુજરાતનો વિસ્તાર કયા વિભાગમાં આવ્યો હતો તો કે ક વિભાગની અંદર મૂકવામાં આવ્યો હતો. આપણે તો ગુજરાતને સાપેક્ષમાં વધારે પૂછાય કે ભાઈ શરૂઆતમાં તળ ગુજરાતને કયા વિભાગમાં મૂકવામાં આવ્યું તો ક, ખ, ગ, ઘ. ઇંગ્લિશમાં કહેતો ABCD યાદ રાખજો. બરાબર. તો કે જે ગવર્નર હસ્તક પ્રાંત હતો તળ ગુજરાત એને શેની અંદર મૂકવામાં આવ્યું ક. આની અંદર કયો વિસ્તાર આવતો તો કે સૌરાષ્ટ્ર ને કચ્છ સિવાયનો બધો, કે ભાઈ અમદાવાદ છે ઉપર તેમ પંચમહાલ લો, ગોધરા લો, નીચે વડોદરા, સુરત, આ બધો વિસ્તાર શેમાં આવતો તળ ગુજરાતમાં. એને કયા મૂકવામાં આવ્યું કની અંદર. ખની અંદર શું આવતું હતું તો કે દેશી રજવાડાઓને મૂકવામાં આવ્યા. કે ભાઈ જે સ્વતંત્ર રજવાડાઓ હતા એને શેની અંદર મૂકવામાં આવ્યા તો કે ખ વિભાગમાં. અને આની અંદર આવ્યા મૈસૂર ને એ બધા. અને આપણે શું યાદ રાખવાનું તો કે ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર હતો એ શેમાં મૂકવામાં આવ્યો તો ખ. આ પ્રશ્ન 2 વાર પૂછાઈ ગયો છે કે ભાઈ શરૂઆતમાં સૌરાષ્ટ્રને કયા વિભાગની અંદર મૂકવામાં આવ્યું તો કે ખ વિભાગમાં. બરાબર. ત્રીજું આવશે કે ભાઈ બ્રિટિશ અધિકૃત તો ખરું, પણ કયા તો કે ચીફ કમિશનર હસ્તકના. કે ભાઈ જે ચીફ કમિશનર હસ્તક જે પ્રદેશ હતા એને શેની અંદર મૂકવામાં આવ્યા તો કે ગ વિભાગની અંદર મૂકવામાં આવ્યા. અને એમાંય ગુજરાતનો કયો વિભાગ તો કે કચ્છ વિસ્તારને ગની અંદર મૂકવામાં આવ્યું હતું. તો કે આપણે 3 યાદ રાખવાનું કે ભાઈ તળ ગુજરાત કની અંદર, સૌરાષ્ટ્ર આવશે ખ વિભાગની અંદર, કચ્છ આવશે ગ વિસ્તારની અંદર, અને છેલ્લું જે હતું એની અંદર મૂકવામાં આવ્યા હતા અંદમાન નિકોબાર ટાપુ. તો કે આ રીતની વ્યવસ્થા કરવામાં આવી. આની અંદર બીજા ઘણા નામ છે, આપણે અત્યારે કંઈ બાગા કરવાની જરૂર નથી કે ભાઈ મૈસૂર શેમાં આવતું, યુપી, યુનાઇટેડ
સ્ટેટનું જે આવતું હતું, તો કે આ બધી વસ્તુનું વિભાજન કરવામાં આવ્યું કે ભાઈ આને આની અંદર મૂકું તળ ગુજરાતમાં, દેશી રજવાડાઓમાં સૌરાષ્ટ્ર હતું એને ખમાં મૂક્યું, કચ્છને ગ વિભાગમાં મૂક્યું અને ઘ વિભાગને આવ્યું અંદમાન નિકોબાર ટાપુને. તો કે શરૂઆતની અંદર 29 વિસ્તારોને આ રીતે વિભાજિત કરવામાં હતા. ખૂબ અગત્યના છે, યાદ રાખજો, આ વસ્તુ પૂછાય છે એટલા માટે આપણે લીધી, બરાબર. હવે ત્યારબાદ શું થયું, તો કે આ વિસ્તારોની રચના તો થઈ જાય કે ભાઈ 29 વિસ્તારોને જુદા જુદા વિભાગમાં મૂકી તો દીધા, પણ જે શરૂઆતથી જે મુદ્દો હતો એનો તો કોઈ આવ્યું નહીં પરિણામ કે ભાઈ ભાષા આધારિત રાજ્યની જે માગ હતી એ તો ધર આયોગે ના પાડી, જેવીપી સમિતિએ ના પાડી. તો કે હવે શું થયું, તો કે એ માગ ઉગ્ર થઈ. 1952ની અંદર જે મદ્રાસ રાજ્ય હતું ને, એ મદ્રાસ રાજ્યની અંદર પોટીશ્રી રામુલ્લા, કંઈક નામમાં કદાચ જો લખવામાં ભૂલ થઈ જોજો, તો કે જે પોટીશ્રી રામુલ્લા હતા એમને શરૂઆતની અંદર 1952માં સૌ પ્રથમ ઉપવાસ ઉપર બેઠા કે ભાઈ ભાષાને આધારે કરો. જે તેલુગુ ભાષી છે, આમનું શેના માટે હતું, તો કે તેલુગુ ભાષી માટે. જે મદ્રાસ હતું એની અંદર બે આવતા, તેલુગુ અને તમિલ બે આવે. તમિલ એટલે મદ્રાસની અંદર તમિલનાડુ. તો કે બે ભાષાને આધારે શું હતું, વિવાદ હાલતો હતો કે તેલુગુ ભાષી જે વિસ્તાર છે એને અલગ પાડો, પણ સરકારે ના પાડી કે નહીં થાય. એટલે આ શું બેઠા, તો કે અમરનાથ ઉપવાસ ઉપર બેઠા. 56 દિવસ સુધી ઉપવાસ કર્યા નિર્જળા. તો કે 56 દિવસ સુધી એમને અમરનાથ ઉપવાસ કર્યા અને 56મા દિવસે એમનું શું થયું, મૃત્યુ થયું. એટલે 1952ની અંદર આ વસ્તુ થઈ કે ભાઈ આમને અમરનાથ ઉપવાસ કર્યા અને 56 દિવસના અંદર એ છેલ્લે મરી ગયા. ત્યાં સુધી એમને ઉપવાસ ન છોડ્યા અને ત્યારબાદ આ માગ રે ઉગ્ર થઈ. ઘણી જગ્યાએ સરકારી વસ્તુઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને અંતે સરકારે નક્કી કર્યું કે ભાઈ અમે ભાષાના આધારે થોડુંક આપણે કરવી. અને 1953માં 1 ઓક્ટોબર 1953માં સૌ પ્રથમ ભાષા આધારિત રાજ્ય આંધ્રપ્રદેશને બનાવવામાં આવ્યું. તો કે સૌ પ્રથમ વાર આ જે માગ થઈ એના લીધે શું કહ્યું, તો કે આંધ્રપ્રદેશને સૌ પ્રથમ ભાષા આધારિત રાજ્ય બનાવવામાં આવ્યું 1 ઓક્ટોબર 1953ની અંદર. જે આ પોટીશ્રી રામુલ્લા હતા એમના 56 દિવસના અમરનાથ ઉપવાસના કારણે. એટલે આ રાજ્યને તો છૂટ આપી દીધી, પણ બીજા બધે હાલ તો દેવું નહોતું કે ખાલી તેલુગુ ભાષીવાળા જ માગતા હતા. ગુજરાતવાળા કહેતા હતા કે ભાઈ અમને અલગ આપો. તો કે જે માગ હતી તો હવે શું કર્યું, તો કે હાલો ફરીથી એક આયોગની રચના કરી કે ભાઈ આ વસ્તુ થાય એમ છે કે નથી થાય એવું, બરાબર. તો કે જે ફરીથી જે આયોગ બનાવવામાં આવ્યો એ આયોગ ફજલ અલી આયોગ. ફજલ અલી આયોગ ખાસ યાદ રાખજો, આ ખૂબ અગત્યનું છે. જે આપણે ધર આયોગ નહીં શીખ્યા ને એના તો સભ્યોની એની કોઈ આપણે બહુ જાણકારી રાખવી જરૂરી નથી. જેવીપીના તો આપણને નામ ઉપરથી ખબર રહેશે. પણ જે આ ફજલ અલી આયોગ હતો એ કોણ હતા, તો કે રિટાયર્ડ ચીફ જસ્ટિસ હતા. એટલે કે સુપ્રીમ કોર્ટના જે જજ હતા એ ફજલ અલીને આ આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એટલે કે એક સભ્ય હતા ફજલ અલી અને આની અંદર બીજા 2 સભ્યોને કર્યા. એટલે કે ટોટલ 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. બીજા હતા KM પાણીકર અને ત્રીજા હતા હૃદયનાથ કુંજરું. તો કે આ 3 સભ્યોનું આયોગ બનાવવામાં આવ્યું કે ભાઈ ફજલ અલી આયોગ. આ ઘણીવાર પૂછાય છે. GPSCની અંદર હતું કે ભાઈ નીચેનામાંથી કયા વ્યક્તિનો ફજલ અલી આયોગમાં સમાવેશ નહોતો થતો. તો કે આપણને આ તો નામ ઉપરથી યાદ રહે, પણ બાકીના KM પાણીકર અને હૃદયનાથ કુંજરું એ યાદ રાખવાની જરૂર છે કે ભાઈ આ 3 સિવાયનું ચોથું નામ હોય ન હોય. અમુક વાર એમ કે નીચેનામાંથી કોનો સમાવેશ થતો તોય આવડવું જોઈએ, બરાબર. તો કે આ 3 સભ્યોનું આયોગ બનાવાયું અને એમને ભલામણ કરી કે ભાઈ 1956ની અંદર એમને રિપોર્ટ આપ્યો કે ભાઈ આ રીતની વસ્તુ હોવી જોઈએ. અને એમને બનાવ્યું હતું સમિતિ શેના માટે, તો કે ભાષા આધારિત રાજ્યોની. તો કે એમને શરૂઆતમાં જ કહી દીધું કે ભાઈ ભાષા આધારિત રાજ્ય
ભાષા આધારિત જે રાજ્ય હોય ને એ જો સ્વીકારવા જેવું લાગે તો સ્વીકારવું, એટલે કે એમને આને સહમતિ આપી, પણ શું કીધું તો કે એક રાજ્ય એક ભાષા આ જે માગ હતી એને ન સ્વીકારી, કે ભાઈ એવું નથી કે ભાઈ એક રાજ્યની અંદર એક જ ભાષા બોલાતી હોય, કે ભાઈ ભાષા આધારે જો પાડવો હોય, વહીવટી સરળતા લાગે તો જ પાડવો, પણ એક રાજ્ય એક ભાષા આ સિદ્ધાંતને એમને નકાર્યો, કે એવું નહીં કે ભાઈ આ રાજ્યની અંદર આ ભાષાવાળા વ્યક્તિ હોવા જોઈએ. અને એમને શું કર્યું તો કે આ માગને અવગણી નાખી, ભાઈ આ વસ્તુ ન થાય ભાષા આધારિત. અને શું કીધું એમને બીજું તો કે જે રાજ્યોનું જે વ્યવસ્થા થાય એ આર્થિક રીતે, પછી એના વિસ્તારની દ્રષ્ટિએ આ બધી વસ્તુ ધ્યાન રાખીને, વિસ્તાર, વહીવટ, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને રાજ્યનું વિભાજન કરવું જોઈએ. કે ભાઈ એવું નથી કે ખાલી ભાષાના આધારે, એને આર્થિક રીતે જોવું પડે, એનું વિસ્તારની દ્રષ્ટિએ, એની વહીવટની દ્રષ્ટિએ આ વસ્તુ કરવી જોઈએ. અને એમને ભલામણ કરી કે આના બેઝ ઉપર 16 રાજ્ય બનાવવામાં આવે અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવો. તો કે આવી ફજલ અલી આયોગે રજૂઆત કરી કે ભાઈ અમારો રિપોર્ટ આવું કહે કે ભાઈ તમે ભાષા આધારે કરો એની વાંધો નહીં, પણ એવું નથી કે એક રાજ્ય એક ભાષા જ હોવી જોઈએ. કારણ કે વિસ્તાર આપણે એવું જ કહેવાય, આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ 12 ગાવે બોલી બદલાય, એનો મતલબ 12 ગાવ જેટલું અંતર થાય ને એટલે બોલી બદલાઈ જ જાય. તમે જો ગુજરાતની અંદર હતા ભાઈ તમે અમદાવાદવાળાની ભાષા અલગ હોય, સુરતમાં જાઓ તો ત્યાંની ભાષા આવે કે તું કેમ છે એવી ભાષા, કચ્છમાં જાઓ તો આખી ભાષા અલગ પડે, વલસાડ બાજુ જાઓ તો ત્યાંના જે ઢોળિયા પટેલ છે તો એની ભાષા અલગ પડે. ટૂંકમાં ગુજરાતની અંદર જ આટલી બધી ભાષા અલગ પડે તો કે શું કચ્છને અલગ રાજ્ય આપી દે, અમદાવાદને અલગ આપે, સૌરાષ્ટ્રને અલગ આપે, સુરતવાળાને અલગ આપે? એવું ન થાય ને. એટલે એને કીધું કે એક રાજ્ય એક ભાષા એવું જરૂરી નથી, એનું આર્થિક વિસ્તાર અને વહીવટ આ બધી બાબતોને જોઈને તમારે એનું વિભાજન કરવું પડે. અને એમને શું કીધું ભાઈ 16 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા. જે આ ફજલ અલી આયોગની હતી ને એની ઘણી માગ સ્વીકારવામાં આવી, અને એના આધારે શું કર્યું, અમુક માગ નથી સ્વીકારી, એના આધારે શું કર્યું તો કે 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજન કરવામાં આવ્યું. અને જે 1956ની અંદર 14 રાજ્ય બન્યા અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા, કે ભાઈ આટલા વિસ્તારો હોય છે કે ભાઈ ભારતની અંદર આ 14 રાજ્ય અને આ કેન્દ્ર દ્વારા સંચાલિત એવા 6 કેન્દ્ર શાસિત પ્રદેશો મૂકવામાં આવ્યા. બરાબર? એટલે હવે વાત થઈ છે કે ભાઈ હવે અને અત્યાર સુધી આના બેઝ ઉપર હતી એની જે વાત કરી હતી એના આધારે અત્યારે હાલે છે. અત્યારે જે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો હોય તો કે એ અત્યારે હાલમાં પણ આ વ્યવસ્થા અનુસાર જ હાલે છે. હવે 14 રાજ્યો હતા, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા, તો કે એની અંદર બીજા કયા જોડાણ? તો કે આપણે બેઝિક આટલું યાદ રાખવાનું કે રાજ્ય પુનર્ગઠનમાં પણ આપણે ગુજરાતની વસ્તુ જોવી પડે કે ભાઈ ગુજરાત ક્યારે જોડાણું, એની અંદર શું થયું, બધું ઇતિહાસની અંદર તો તમારે આવશે ભાઈ મહાગુજરાત આંદોલન તમે જોઈશો, ખૂબ લાંબો ટોપિક છે. બરાબર? તો કે એની અંદર કઈ રીતે જોડાણા? તો કે 1960ની અંદર સૌ પ્રથમ વાર ગુજરાત અને મહારાષ્ટ્ર બેનું વિભાજન થયું. એની પહેલાં શું હતું તો કે 1956માં જે 14 રાજ્યો બનાવ્યા ને એની અંદર બૃહદ મુંબઈ રાજ્ય બનાવ્યું હતું. એની અંદર મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણેયનો સમાવેશ હતો. પણ જે ભાષા આધારિત માગ થઈને કે મહારાષ્ટ્રે અલગ માગ કરી કે અમારું અલગ રાજ્ય હોવું જોઈએ, ગુજરાતે કીધું કે અમારું અલગ રાજ્ય હોવું જોઈએ. જે ગુજરાતની માગ કરી એના જે મેઇન જે હતા મહાગુજરાત આંદોલનના જે અધ્યક્ષ એ કોણ હતા તો કે ઇન્દુલાલ યાજ્ઞિક. ઇન્દુલાલ યાજ્ઞિકે આનો મોરચો સંભાળ્યો કે ભાઈ મહાગુજરાત આંદોલન થવું જોઈએ. અને એના આધારે જવાહરલાલ નહેરુએ કીધું કે વાંધો નહીં, આપણે અલગ કરી નાખવી, કે ભાઈ ગુજરાત અલગ, મહારાષ્ટ્ર અલગ અને બૃહદ મુંબઈ એટલે કે મુંબઈને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ કરવો. તો કે એની હાટું પાછી થાય કે ભાઈ ના મુંબઈ અમારામાં હોવું જોઈએ, મહારાષ્ટ્રવાળાએ કીધું અમારામાં હોવું જોઈએ. તો કે એના અંતે 1960ની અંદર ભારતની અંદર 15મા રાજ્ય તરીકે 15મું રાજ્ય તરીકે ગુજરાતને સમાવવામાં આવ્યું. કે ભાઈ 14 રાજ્ય હતા એમાં બૃહદ મુંબઈ નામ નીકળી મહારાષ્ટ્ર થઈ ગયું અને ગુજરાત 15મા રાજ્ય તરીકે ઉમેરાણું.
શરૂઆતમાં આપણી માંગ હતી કે ભાઈ મહાગુજરાત નામ રહે, પણ મહા શબ્દ હટાવીને ખાલી ગુજરાત નામ આપવામાં આવ્યું. પણ 15મું ભાષાના આધારે જોડાણું તો કયું રાજ્ય આવ્યું? ગુજરાત. બીજી વસ્તુ આને હારે હારે આપણે જોઈ તો જોઈ જ લેવી કે ભાઈ ભારતની અંદર આ બધા રાજ્યોની વ્યવસ્થા થઈ, ભારત આઝાદ થઈ ગયો, પણ ભારત આઝાદ કોની પાસેથી થયું? તો કે બ્રિટિશરો પાસેથી. પણ કે એવું તો નહોતું કે ખાલી બ્રિટિશરોનું જ શાસન હતું. ભારત આઝાદ થયા બાદ પોર્ટુગીઝોનું શાસન હતું અને બીજા કોનું હતું? કે ફ્રેન્ચ લોકોનું શાસન હતું. આ બે લોકોએ હજી ભારતના પ્રદેશને આઝાદી નહોતી આપી. કે ભાઈ પોર્ટુગીઝો સૌથી પહેલાં ભારતની અંદર આવ્યા હોય તો પોર્ટુગીઝો, અને સૌથી છેલ્લે ભારત છોડ્યું હોય તોય પોર્ટુગીઝો. અંગ્રેજો તો એની પછી આવ્યા ને, એની પહેલાં જતા રહ્યા હતા, પણ એમને વિસ્તાર વધારે કર્યો અને વધારે નુકસાન કર્યું એટલે આપણને યાદ છે. પણ સૌ પ્રથમ આવ્યા હતા પોર્ટુગીઝો, સૌથી છેલ્લે છોડ્યું હોય તો એમને પોર્ટુગીઝવાળા, બરાબર. અને ફ્રેન્ચવાળા તો કે એનો વિસ્તાર હતો. આની અંદર આવતા હતા ભાઈ દમણ, દીવ, દાદરા નગર હવેલી, લક્ષદ્વીપ, તો કે આ બધા વિસ્તાર પોર્ટુગીઝો હસ્તક હતા. લક્ષદ્વીપ શું? ગોવા. તો કે આ બધા પોર્ટુગીઝો હસ્તક હતા. અને આની અંદર કયા હતા? તો કે પોંડિચેરી, માહે, યમન, આ બધા વિસ્તારો ફ્રાન્સ અંદર હતા, ફ્રેન્ચ લોકોના હસ્તક હતા. તો કે હવે શું થયું? તો કે ભારત આઝાદ થઈ ગયું, પણ જે આમના હસ્તક હતા એ વિસ્તાર હજી એમની પાસે હતા. તો કે હવે વાત એ થઈ કે ભાઈ આ વિસ્તારોને ભારતની અંદર સમાવેશ કરવા. તો કે એના માટે તે કેમ આપણે જોયું જુનાગઢ, હૈદરાબાદ ને કાશ્મીરનું જોયું તો એ જ વસ્તુ આની અંદર કરવામાં આવી કે ભાઈ ગોવાને ભારતમાં જોડાવા હાટું આંદોલન કરવામાં આવ્યું. આ બધા વિસ્તારો તો કેવો 1954માં થઈ ગયું, આ 1960માં થયું, 60 કે 61માં લગભગ. પણ સૌથી છેલ્લે જો ભારતની અંદર આવ્યું હોય તો ગોવા જોડાણું, કે સૌથી છેલ્લે ગોવાને ભારતની અંદર જોડવામાં આવ્યું. આ ફ્રેન્ચ અધિકૃત હતા એને 1956 કે એની અંદર આપણે ભારતની અંદર સમાવેશ કર્યો હતો. પણ આ બધાને તો ડાયરેક્ટ ભાઈ સંમતિથી જોડાઈ ગયા, પણ ગોવાને નહોતું જોડાણું. તો કે ગોવાને આઝાદ કરાવવા હાટું થઈને એક ઓપરેશન કરવામાં આવ્યું, અને એ ઓપરેશન કમિટી કરવામાં આવી. અને એની અંદર જે ગોવાને રહ્યું ને એની એક વસ્તુ યાદ રાખવા જોઈએ કે ભાઈ ગોવા જે રહ્યું ને ભારતની અંદર વિસ્તારમાં આવતું હતું, પણ હતું કોના હસ્તગત? તો કે પોર્ટુગીઝ. તો કે જે ડૉક્ટર રામ મનોહર લોહિયા હતા એમને કીધું હતું કે ભાઈ ગોવા રહ્યું ને એ ભારતના મુખ ઉપરનો કાળો તલ છે, આવું કીધું હતું કે ભાઈ ભારતના મુખ ઉપર કાળા તલ તરીકે છે ગોવા. કારણ કે એ આખું ભારત આઝાદ થયા બાદ ગોવા રહી ગયું હતું. તો કે ગોવા તો મેઇન વસ્તુ છે. તો કે એને ભારતના મુખ ઉપરના કાળા તલ આવ્યા સરકાર. કોણે કહ્યું હતું? ડૉક્ટર રામ મનોહર લોહિયાએ, બરાબર. અને ત્યારબાદ એ સમિતિને થઈને આઝાદ થયું. બીજી વસ્તુ આવતી હતી તો કે સિક્કિમને. તો કે સિક્કિમ સૌથી છેલ્લે જોડાણું. ભાઈ સ્વતંત્ર રાજ્ય હતું, આપણે જોયું તો આને પહેલાં એક લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે ભાઈ છેલ્લે 1974ની અંદર એને ભારતની અંદર સમાવેશ કરવામાં આવ્યો. તો કે આ રીતે રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું કે ભાઈ કઈ રીતે રાજ્યો થાય, કયા કયા આયોગની. આ ખૂબ જ અગત્યની વાત છે, યાદ રાખજો. હાલની અંદર કેટલા રાજ્યો છે? તો કે 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, બરાબર. તો કે આટલી વસ્તુ અગત્યની છે, યાદ રાખજો. રાજ્ય પુનર્ગઠનમાંથી ઘણા પ્રશ્નો પૂછાય. આપણે જેમ કીધું કે ભાઈ ક ખ ગમાં કયા આવ્યા એ. બીજી વસ્તુ આવે કે ભાઈ ધર આયોગમાં સભ્ય કોણ, કે ભાઈ જેવીપીમાં કોણ હતા, ફજલ અલીમાં કોણ હતા, ગુજરાત ક્યારે જોડાણું, એનું મહાગુજરાત આંદોલનના અધ્યક્ષ કોણ હતા. તો કે આ વસ્તુ ખૂબ અગત્યની, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભાગ 2 નાગરિકતાની શરૂઆત કરશું. ઓકે.